નમસ્કાર દર્શક મિત્રો, અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે જે પણ જગ્યાએ પ્લેન ક્રેશ થયું હતું તેની મુલાકાત લીધી અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને અમિત શાહે અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી। તો સિવિલ હોસ્પિટલની અંદર હાલમાં એટલી બધી મુસીબત આવી પડી છે, કારણ કે સિવિલ હોસ્પિટલ અસારવાના દરવાજાની બહાર 80 મીટર દૂર સુધી દુર્ગંધ, માથું ફાડી નાખે તેવી દુર્ગંધ આવી રહી છે। તો દર્શક મિત્રો, એનું કારણ એ છે કે હાલમાં જે એરોપ્લેન ક્રેશ થયું તેમાં 266 કરતાં વધારે મૃતદેહો બળેલી હાલતમાં સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા છે અને આ મૃતદેહોને પોસ્ટમોર્ટમ થયા બાદ, DNA ટેસ્ટ થયા બાદ આ મૃતદેહોને કોલ્ડ સ્ટોરેજમાં રાખવા પડે તેવી હાલમાં સુવિધા હોવી જોઈએ, પરંતુ અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંદર આવડી મોટી સુવિધા નથી। 80 લાખની વસ્તી ધરાવતા અમદાવાદની અંદર અસારવા હોસ્પિટલની અંદર કોલ્ડ સ્ટોરેજની ક્ષમતા 36ની છે અને ત્યારબાદ સોલા હોસ્પિટલની અંદર કોલ્ડ સ્ટોરેજની ક્ષમતા 18ની છે અને VS હોસ્પિટલની અંદર કોલ્ડ સ્ટોરેજની ક્ષમતા 12ની છે। તો હાલમાં અમદાવાદની અંદર હોસ્પિટલોની, સિવિલ હોસ્પિટલોની કોલ્ડ સ્ટોરેજની ક્ષમતાની વાત કરીએ તો 66 કોલ્ડ સ્ટોરેજ છે। જો આ 66 કોલ્ડ સ્ટોરેજની એકસાથે અત્યાર સુધી જરૂર નથી પડી, પરંતુ આજે એરોપ્લેન ક્રેશ થયું તેમાં મૃતદેહો જે સિવિલ હોસ્પિટલની અંદર એકસાથે આવ્યા છે, તેને કારણે સિવિલ હોસ્પિટલની જે પણ ડિપાર્ટમેન્ટ છે તેમને આ મૃતદેહોને સાચવવામાં મુશ્કેલી પડી રહી હોય તેવા હાલમાં સમાચાર મળી રહ્યા છે, કારણ કે એક સાથે 266 કરતાં વધારે મૃતદેહો આવ્યા છે। તેમના પોસ્ટમોર્ટમ થયા બાદ, તેમના DNA ટેસ્ટ થયા બાદ આ મૃતદેહો હાલમાં બહાર પડ્યા છે, કોલ્ડ સ્ટોરેજની અંદર નથી, જેને કારણે સિવિલ હોસ્પિટલની બહાર 80 મીટર દૂર સુધી માથું ફાડી નાખે તેવી દુર્ગંધ આવી રહી છે। તો દર્શક મિત્રો, હાલમાં જે સિવિલ હોસ્પિટલની મુસીબત, આ એક સાથે 260 મૃતદેહો આવ્યા છે, તેને કારણે સિવિલ હોસ્પિટલની જે કાર્યક્ષમતા છે તેમાં મુસીબત આવી રહી હોય તેવા સમાચાર મળી રહ્યા છે। ધન્યવાદ દર્શક મિત્રો।